એ હાલ એમ કહું છું, મોડું થઈ ગયું છે, નથી ખબર પડતી? પણ મારે જોવું તો પડે ને, વાળ બાળ વિખાઈ નથી ગયા ને. અરીસામાં નાઈસા રાખો, સાહેબ ખારા થાય. હાલ, એ કાઈ નો થાય. બધા છોકરા આવી ગયા ભણવાનું, સોખું કરવા નથી આવ્યા. ભલે આવ્યા હો. ગરો અંદર આ પોતું નો લેવાય મારું તમારે આવવાનું. તારે જી કામ કરવાનું હોય કરીને, મારે કરવાનું છે હું કરી લઈશ. તો થોડોક બાયડી મદદ કરાવાય. તું મને કરાવસ? કરાવું જ છું ઘણી. મદદ વાળી નહીં થતી. આંધીને દઉં તો માથે રાંધો હો. હા હા, એટલે સમબાજુ બે સરખા તો સમ દ્વિબાજુ. હા, કિશોરી અને ભગેડી એ બેની જોડી આવી ગઈ છે અને તેને સ્વચ્છતાની શરૂઆત કરી દીધી. લે આ ક્યાં ગયા ક્યાં? ખબર ન પડે આપણને હાલ કરે ને પોતે ક્યાં વયા ગયા? હા, આ રહસ્ય હતું. તમને કહું, આ શું છે આ બધું? એ નથી ખબર પડતી તમને કેટલી વાર મેં આ ફાકી બાકી ખાવાનું ના પાડ્યું છે. ધીમે બોલ, કા? સાહેબ સાંભળી જાહે. એ તમે તો ઈ જ લાગના હો સાહેબ. એ સાહેબ એય શું? બોલમાં બે દાણા ફાકી ખાઈ લઉં ને એટલે કોટો ચડી જાય, કામ કરવાની મજા આવે. આ છે ને આ જગ્યા કઈ છે? વિદ્યાની દેવીનું મંદિર છે. અહીંયા આવી ફાકી બાકીઓ ખવાય જ નહીં. કાઈક તો તમારા હિસાબે તો બધા જુવાનિયા છોકરા હે ને એવું જોઈ જોઈને જ વ્યસનના રવાડે ચડી ગયા છે. સમજી ગયા? ધીમે બોલ, પણ નો ખાવ તો નો હાલે તમને. મગજ ફરે હે, બે દાણા ખાઈ લઉં ને એટલે કોટો ચડી જાય. મને નહીં સમજાવું સાહેબ. એ પણ આયા બોલમાં, હવે ખાઓ કોઈ દે. આ છેલીન પેલે ને રાઈથી આમ લઈને રોડ ઉપર ઉડાડીશ, યાદ રાખી લેજો. બોલમાં ધાવા. જલ્દી ખાઈ લ્યો. કમલા સાહેબને બોલાવો. જલ્દી બંધ. જલ્દી 1 સેકન્ડમાં. ઓલા આપણા ઘર પાસે પાનવાળો હે ને એની દુકાન જ મારે બંધ કરાવી છે. બોલમાં બાંધવાનું થાય બધાએ રે. આમ હાલો તો આમ અહીંયાથી આમ બહાર જલ્દી આ ભીત તપી જાવ. મોડું થાય છે, નથી ખબર પડતી? તારી હોળીમાં ફાકી સડી ગઈ નાકમાં, અને મોડું થયું હે તારા હિસાબે. કેમ કેમ મારા હિસાબે મોડું નથી થયું. કેમ શું કામ એને? ઘરે મેકઅપ કરવાની વાત કરે છે, લિપસ્ટિક કરવાની. આપણે કામવાળા હી, એટલું યાદ રાખજે. કામવાળી બાઈ મેકઅપ કરીને આવે. તો હું કામ ને નો આવે? અત્યારની જે દુનિયા હે ને હા? એમાં બધાય દોડા દોડીમાં કમાવામાં જ પડ્યા હે. અને અત્યારે કામવાળીની બોલબાલા એવડી છે ને કે એવી હિરોઈનની નથી. સમજ્યા? કામવાળા ઘરે કામ કરે ને તો જ હિરોઈનું ને ઓફિસરું ને ડોક્ટરું ને એન્જિનિયર ને બધાય બહાર કમાવા જઈ શકે. બાકી કોઈ નો જઈ શકે. ઘર ઉકેલા જેવું મેલીને જાવ. હા, અને મારા જેવી ચોખ્ખી કામવાળી હોય ને એટલે તો આમ એટીકેટીમાં જ રહેવું પડે. અને હે ને હમણાં તમે ઓલું સાંભળ્યું? ઓલી કામવાળી બાઈ આવે હે ને એક, હા? એનો વિડિયો 11 દિવસમાં 11 મિલિયને પહોંચ્યો. તો પછી હું હે ને આવી એટીકેટીમાં રહું અને હું વિડિયો તો કામવાળીનો બનાવી અને કિશોરી કામવાળી ટાઈટલ રાખું હે અને 11 મિલિયને નો પહોંચાડું ને તો મારું નામ કિશોરી કામવાળી નહીં. તો જો હાલો સાહેબ આવશે ને અને હું શું કહું છો, તમે હે ને આ બધાય વારી નાખો અને પછી હું વાહે પોતા કર નાખું. એ હું બધાય રૂમ વાર નાખું, હા. તું પોતાની વ્યવસ્થા કરજે. હમણાં વારી નાખું બધાય રૂમ. હાલો. જો મને આ કામવાળી મને દબાવે છે. એ દાંત કાઢવામાં આ કામવાળી રહી ને એ જ ભગેડીની ઘરવાળી છે. ટણ 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 ઢેસિયા. એ જલ્દી કરો ને હવે. જીસીઆ કરતા આ હાય, કિશન સરને જો કેટલા સર્ટિફિકેટ આવ્યા છે. હું ભણ્યો હોત તો મારે આટલા જ હોત ને. પણ આ ભગેડીને નસીબમાં ભણવાનું જ ક્યાં છે? મારા નસીબમાં તો હાવેણી જ છે. હું ભલો અને મારી હાવેણી ભલે. સાહેબના ચશ્મા કાઢી નાખો. સાહેબ આવી જાય દેખ કરતા બેઠા હે.
માતાજી હાવ ઠકાઈ ગયો. એટલું કામ હતું એની વાત પૂછોમાં, પણ બધાય રૂમ મેં વારી નાખ્યા. હવે ઓલીને કહું કે પોતા તો માર ટાણાહામાં નવરા થાય અને ખાધા ભેગા થાય કરે. એ કિશોરી હા હા કેવો મસ્તીનો ફોટો આવ્યો ઉભા રહો લટ કાઢી લો દેખો કિશોરી કામવાલી ઓહો આમ જોઈ લે મારો શું કરસ ફોટા પાડું છે એમને હવે મોડું નથી થતું હે? પણ તમે બધી વાર્તા નહોતા મેં કહ્યું નું વારી નાખ્યું. હાલ બધા રૂમમાં ગયા પોતા માર દે. અને આવું ક્યાં કરવાનું જરૂર છે બધી વાતમાં? તમને ખબર હે કે હું ફોટા પાડવામાં કેટલી વ્યસ્ત છું હે? તોય તમે ટોર્ચર કરો હો ને તમને એમ ન થાય શું? કે મારી બાયડી આજ હારી તૈયાર થઈ હે તો ભલે મોહતા ભેગા ફોટા પાડતી હું બે રૂમમાં હું પોતા કર નાખો માં થઈ હું ગેમ નથી થાતું તમને એ અકલ મઠી કામના ભાગ તે જ પાડ્યા હે. તે મને શું કીધું કે તમે બધા રૂમ ભર નાખો, હું બધે પોતું કરી નાખીશ. મેં મારા ભાગનું કામ કરી નાખ્યું છે. તું તારા ભાગનું કામ ઘા કરી નાખ એટલે ઘર ભેગા થાય અને ખાધા ભેગા થાય. અરે મારાય નસીબ ફૂટી ગયા તા તો મેં આ કામ વાળારે લગન કર્યા આના કરતા કુંવારી રહી જ ને તો સારું હતું કા ફોટોગ્રાફર આર કર્યા તો સારું હતું. એ જૂના ઉકેરા કાઢવાનું બંધ કરી દે અને તારા ભાગનું કામ કરવા માંડ. આ તો હાલો હું કામ કરું છું અને તમે સીધ જાઓ છો કામ કરવા ઈ પેલા મને કહીને જાઓ હું અહીંયા જ છું, ક્યાંય નથી જાતો. આ તો નીચે કોણ જાય સાહેબ પાસે ત્યાં હું સાહેબ યાય થોડું સાફ તો કરવું પડશે ને આમ તો જો છોકરાના કેટલા 50 જોડી તો ચંપલ પડ્યા હે આમાં કોક આવે ને તો આપણને સાહેબ કાલ સવારે કહે હે અને છોકરાને સંપલા માર ધોઈ દેવાના. ધોઈ નથી દેવાના આમ સાઈડમાં તો મૂકે ને આપણે એવા ત્યારે કેટલા પગે આવ્યા હતા બધા આવ્યા હતા ને બધાને બબે પગે આવ્યા હતા. અને તમારી વાત સાંભળો હા. તો છોકરાઓને કાંઈ ડિસ્ટર્બ ન થવું જોઈએ ભણવામાં એવી રીતે અવાજ કર્યા વગર બધી સાફ સૂફ કરજો એ મને બધી ખબર પડે છે. હે. તારી કોઈને બુદ્ધિ વિના નથી. અને હું તને કહી જ દઉં છું, હું કામ કરવા જાઉં છું હેઠે, તું આ સેલ્ફી બેલ્ફી પાડવાનું રહેવા દેજે. પોતું કરતી હોય તો એનો ફોટો પાડીને મૂકી દે, હંજવારી વારતી હોય તો એનો ફોટો પાડીને મૂકી દે. એટલે આ બધા તારા ધોમ ધતિંગ બંધ કરી દેજે ને કામમાં ધ્યાન દેજે. હે કેમ આ તમાર ફાકીનું વ્યસન છે ને મારે સેલ્ફીનું વ્યસન છે તમે જેથી ફાકી મૂકશો તેથી હું સેલ્ફી પાડવાનું મૂકીશ એ મારી હારે લવા નથી કરવા. તું તારું કામ કરવા માંડ અને હું નીચે થોડુંક બધું હરખું કરી નાખું. હાલો સાહેબ કેવા અસલ છોકરાઓને ભણાવે છે, પણ આ ભગેડીને નસીબમાં ભણવાનું ક્યાં હતું. પણ ઓમ તો હું નસીબદાર જ છો. મને નોકરી તો ટ્યુશન ક્લાસમાં જ મળી છે ને. હાલ થોડુંક હું ભણી લઉં. બાળકો તમને ખબર છે ને કાલે શું છે? શું છે? આપણે 15મી ઓગસ્ટનું સેલિબ્રેશન કરવાનું છે અને આપણે શું કરવાનું છે? ધ્વજવંદન કરવાનું છે. હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા. આપણે કાલે સેલિબ્રેશન કરશું ને? યસ યસ. હવે એ હું યસ કરો છો આમ બધું કામ કરવા માંડો ને શું કરતા હતા અહીંયા કાંઈ નહીં સાહેબ, છોકરાઓને ભણાવતા હતા ને હા તો મને એમ થયું કે હું થોડુંક ભણી લઉં ને. હવે જાવ જ્યારે ભણવાનો ટાઈમ હતો ત્યારે ભણ્યા નહીં હવે આ ઉંમરે ભણીને ક્યાં જવું છે તમારે મારી જેથી ભણવાની ઉંમર હતી ને તો અમારે બહુ ગરીબાઈ હતી. એટલે મને મારા મા બાપ ભણવા ન મોકલતા. પણ બધાય છોકરાઓના હાથમાં સોપડી જોઉં ને એટલે મને હરખ આવે કે મારી પાસે પૈસા હોત તો મારા હાથમાં સોપડી હોત ને. પણ અમે પહેલેથી જ ગરીબ હતા એટલે મારા હાથમાં તો પહેલેથી જ હાવેણી છે. ઈ તમારી વાત સાચી હો મારી એવી જ હાલત છે મારે ભણી ગણીને ટીચર થાવું હતું પણ મારા મા બાપની પરિસ્થિતિ એવી હતી તેણે મને ભણાવી નહીં તમને જ્યાં સુધી ન પૈણી ત્યાં સુધી ઘરનું કામ કર્યું અને પૈણીને આવી એટલે તમારા ભેગી અહીં કામવાળી થઈને આવી ગઈ તને ટીચર થવાની આશા હતી. હું સાહેબને જોઉં છું ને તો મને એમ થાય કે હું સાહેબ બન્યો હોત તો હું બધા છોકરાઓને ભણાવત ને. પણ આપણા ભાગમાં ન હોય, આપણા ભાગમાં કામ જ લખ્યું છે. તો સાહેબ સાંભળે એ હા એ આપણે હે ને હવે કામ કરો આપણે ઉપર અગાસી ધોવાનું બાકી આ બધા છોકરાઓને કાલ અહીંયા લઈ જવાના હે ઉપર હાલો બસ ઓકે. અને આપણે તરત કામ સ્ટાર્ટ કરી દઈએ.
સાહેબ મને આપો ને એક. જો ના પાડી ના આવું અપમાન હું કરાવતા હશો આપણે કામવાળા એટલી તો તમને કઈ ખબર હે કે નથી ખબર એ બધા ભણેલા ગણેલા માણસો હે એ આપણે જેમ ધારતા હોય ને એમ આપણને જવાબ ન દે આપણે આપણું કામ જ કરવાનું હોય વચ્ચે દોઢું ન થવાનું હોય કે હાલો હવે આમ ફાટી જાય લુગડા. એ હલ આજે આપણા સેલિબ્રેશનમાં બે સ્પેશિયલ વ્યક્તિ આવવાના છે. મોટા માણા આવે હે હે? અહીંયા આપણે જોતા જાય કોણ આવે હે હું તમને શું કહું હો કરીના કપૂર ને આલિયા ભટ્ટ આવે ને હા. તો હું એટલા ફોટા પાડું ને કે તમે વાત નો પૂછો ને મજા આવી જાય અને હું તને શું કહું છું, હા નાના પાટેકર ને પરેશ રાવલ આવે ને તો મને બહુ હરખ થાહે. ઊભી રે મારી વાત સાંભળ. આ તારો ડોહ હેઠું રાખ. હું સાહેબ ને પૂછતો હોઉં કોણ મોટા મહેમાન આવવાના પૂછતો હોઉં. વળી અપમાન કરાવવા જાવ હે સાહેબ નું મોઢું જોયા વગર ન થાલતો આ ઉભા રહ્યો ને છાના મોના સાઈડ માં આજના આપણા ચીફ ગેસ્ટ કોણ છે ખબર છે તમને? કિશોરી અને ભગેડી. હાલો હાલો તો મજાક કરો હાલો ઉભા રહ્યો તમે ક્યાં જાવ છો તમે તો અમારા મહેમાન છો આવી શું કામ મજાક કરો હો? અમે તો નાના માણસો કામ કરવા વાળા. આવી ખોટી મજાક ન કરો. હાલો હાલો ઉભા રહ્યો 1 મિનિટ અહીં આવો. સાહેબે પાછા બોલાય ભાઈ, કઈક કામ છે. સાહેબ રેવા દ્યો ને મસ્તી શું કામ કરો છો હું મસ્તી નથી કરતો. આજના અમારા ચીફ ગેસ્ટ તમે જ છો. તમારા જેવા સફાઈદાર કામદારોને કારણે જ આજે આપણો દેશ સ્વચ્છ અને શુદ્ધ છે. તમારા જેવા સફાઈકારોને અમે સેલ્યુટ કરીએ છીએ. લે તે સાહેબે આપણને સલામ કરી હો આજના આપણા ચીફ ગેસ્ટ નું આપણે તાલીઓથી સ્વાગત કરશું. સાહેબ રમત તો નથી કરતા ને? ના ના મજાક નથી કરતો, લઈ લ્યો. તમે જ અમારા ચીફ ગેસ્ટ. અમારા બંનેનું સપનું હતું ને ટીચર બનવાનું, આજે અમે પૂરું કર્યું છે. આજના અમારા ટીચર છે કિશોરી મેડમ અને સર છે ભગેડી સર. ફરીથી તાલીઓ પાડી દઈએ આપણે. હાલો આવી જાઓ. તમારા સાહેબે આજે મને સર બનવાનો મોકો આપ્યો ને એટલે હું તમને બધાને એટલું જ કહું છું કે બરોબર ભણજો. જો તમે બધાય ભણશો ગણશો નહીં ને તો અમારી જેમ તમારે કામવાળા બનવાનો વારો આવશે એટલે બધાય ભણશો ને ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરી અને 15મી ઓગસ્ટ આવી ગઈ છે તો અમે મસ્ત મજાનો 15મી ઓગસ્ટનો સ્પેશિયલ વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. તો અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું છું ભાવેશ ભગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.